રાજાધિરાજ પર્યુષણ મહારાજના બિરાજવાને આજે 5મો દિવસ પસાર થઈ રહ્યો છે. પર્વરાજનું સાનિધ્ય કેટલું પાવનકારી છે એ આપણા સૌને અનુભવ થઈ રહ્યો છે. પર્વરાજની કૃપા અને એમની આશીર્વાદ ભાવના આપણા ઉપરમાં અતૂટ અને અસીમ છે એવું સૌને અનુભવગત પરિણામો દાખવી રહ્યા છે. પર્વરાજના સંદેશોને સાંભળી જીવન ધન્ય થઈ રહ્યું છે. રાજકોટની ધરતી આજે પર્વરાજના વધામણામાં ખૂબ ખૂબ ઉમંગ અને ઉત્સાહભેર વિશેષ પ્રકારના ભાવોને અંગીકાર કરવા થનગની રહ્યું છે. રોજ રોજ પેપર ઉપરમાં વાંચીએ છીએ કે રાજકોટની જનતા એના શબ્દો કાઠિયાવાડી લગાડી હકડે ઠઠ. કાલે વાંચ્યું હશે હકડે ઠઠ. ઓહો, હકડે ઠઠ આજ સુધીમાં તમને ક્યાંય જોવા નહીં મળી હોય. હા, પેલા મેદાનમાં જોવા મળી હતી, પણ જૈનોને આંગણે આ હકડે ઠઠ માનવ મેદની જોવા નહીં મળેલી. એનું દર્શન કરીને પાવન થઈ જાઓ. એક વિદ્વાને લખ્યું છે કે દુનિયાના માણસોને જોઈને પ્રસન્ન થાવ, પણ જૈનોની હકડે ઠઠ મેદની જામી હોય તો એના ત્યાગ નિયમોને વ્રતને જોઈને આનંદિત થઈ જાઓ. આ બધા તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, વિવિધ પ્રકારની સાધનાના નિયમોમાં રહેલા આ બધા દેવાનુપ્રિયાઓ ઉમંગ અને ઉત્સાહની અંદર પોતાના પરિણામોને પરિશુદ્ધ કરવાનો પ્રબળ પુરુષાર્થ કરી રહ્યા છે. આ સૌના આવતા દિવસની ઉજ્જવળતાની નિશાની છે. સંગઠન, સદભાવ, સંયમ અને સમાજ, દેશ અને રાષ્ટ્રના ઉત્થાનકારી દિવસોની આગાહી છે. આજના વિષમ કાળની અંદર એક વ્યક્તિ બીજી વ્યક્તિની બાજુમાં બેસવા તૈયાર નથી. મનાવીને થાકી જાઓ. ભાઈ, તારા પગમાં હાથ જોડીએ છીએ, તારા મસ્તકને સામે અમારું મસ્તક નમાવી લઈએ છીએ, તું ઊભો થા, ચાલ અને એની બાજુમાં બેસી જા. આજે કોઈને કેવું પડે છે, જગા મળી એટલે તરત જ બેસી જાય છે. કોઈને મનામણા નથી, કોઈને વિનંતી નથી. હજારો વ્યક્તિ જ્યાં જગા મળી ત્યાં બેસી અને એક ધારી ભાવના એ છે કે સાંભળીને ધન્ય થઈએ તેના કરતા સ્વીકાર કરીને ધન્ય બનીએ. ભાઈઓ, સાંભળવાનું તો વર્ષો સુધી મળ્યું છે. રાજકોટનો ઇતિહાસ બહુ જૂનો ઇતિહાસ છે. સંભળાવનારા દર વર્ષે ચૂંટીને લાવવામાં આવે છે, પણ બેસનારા ચૂંટીને સ્વીકાર કરતા નથી. આ સમય આવ્યો છે વક્તાઓને બેસાડવાનો નથી, વક્તાઓની વાતોને સાંભળવાનો નથી. આ વીર જયંતી છે, મહાવીર જયંતી નથી. વીર જયંતીની સફળતા છે શબ્દોના સ્વીકારવામાં. આજે ઘરે જઈને ઘરના વ્યક્તિઓની સામે બેસીને ચર્ચા કરજો, પંચાયત નહીં. ચર્ચા કરજો કે આપણે આજે શું સાંભળ્યું અને એમાંથી હવે શું સ્વીકારવાનું છે. પપ્પાજી, તમે શું સ્વીકારશો? અરે દેશ બેસ, સ્વીકારવાની હગી થઈ છો. મને શું કહે છે તારી મમ્મીને કહી દે. ભાઈઓ, આવા શબ્દોથી આ વાતને ઉડાવશોમાં આજે ઘરના સાથે મળી અને એક વિચારધારામાં તમારા મનને પોરવી દેજો. આજનો વિષય છે, 5મા દિવસનો સંદેશ છે, વીરે કહ્યું મનને જીતે જીત તમારી. આ દુનિયામાં જેટલા લોકો અવતર્યા છે એ જીત મેળવવા માટે. રોજ ડેઈલી પેપરને જુઓ છો, એમાં એક પેપર પૂરું એક સાઈડની અંદરમાં જીત અને પરાજિતની જ વાતો દેખાડે છે. ક્રિકેટ ક્યાં છે, પછી વોલીબોલ ક્યાં છે, અને વિદેશની ગમત અને રમત ક્યાં છે, પૂરા પેજ ભરીને દેખાડે. અહીંયા બતાવો
સૌની નજર ત્યાં જાય છે કે જીત કોની છે. ભાઈઓ, મનુષ્યની જિંદગી જીત માટે છે, પરાજય થવા માટે નથી. મહાવીર કહે છે કે આજના દિવસે તારા મનને મનાવી લે, તારી જીત થઈ જશે. તારા પરાજયની પાછળમાં કોઈ દાનો દુશ્મન નથી. તારી હારમાં તારા નિકટના કોઈ વ્યક્તિ નથી. તારા નીચે ઉતરી જવાના અને પતન થઈ જવાના કારણોમાં કોઈના આશીર્વાદ નથી. યાદ રાખ, આમાં જો કોઈ મોટું કારણ હોય તો તારું પોતાનું મન છે. એટલે બીજા ઉપરમાં જીત મેળવવા કરતા આજનો ડાયો વ્યક્તિ ધન ઉપરમાં વિજય મેળવે છે, ખુરશી ઉપરમાં વિજય મેળવે છે, લોકોના વોટ ઉપરમાં વિજય મેળવે છે, ઘર અને પરિવારના સદસ્યો ઉપરમાં જીત મેળવે છે, દેશ અને રાષ્ટ્રવ્યાપી વિજય પામી જાય છે. પણ કહે છે ઘર આંગણે જ્યારે આવે ત્યારે દિલ્લો ઢબ થઈ જાય છે. કાઠિયાવાડી કહેવત છે ને, બહારમાં લાખનો અને ઘરમાં રાખનો. આ હકીકત તોડી ન કહી દો ને. યાદ રાખો, બહારમાં કિંમત ઘણી છે, પણ આ જીવડાની ઘરમાં કેટલી કિંમત છે. હું કેવો સારો દેખાવ, મારી પર્સનાલિટી કેવી દેખાય, લોકોની ઉપરમાં ધાક અને ધમકી મારી કેવી લાગે, અને લોકો મારી વાહવા કેમ કરે, એના માટે આ જીવે ઘણી તૈયારી કરી. પણ હળવેકથી પર્યુષણના 5મા દિવસે બેસીને આંખ બંધ કરીને વિચારજે કે મારા અંતરંગના પરિણામોએ મને શાંત કરવા, વિજય આપવા અને મારા પરિણામોમાં સ્થિર કરવાને માટે મને શું સૂચવું છે. હમણાં જનક મુનિજીએ કહ્યું, આજે મહાવીર જયંતિ નથી. અત્યાર સુધી શું ઉજવી છે? મહાવીર જયંતિ. આપણો ઇતિહાસ મહાવીરને યાદ કરવાના 3 દિવસો. મહાવીરને યાદ કરવાના 3 દિવસો. એક ચૈત્ર સુધી ત્રયોદશીએ આપણે સૌ સાથે મળીને મહાવીરને યાદ કરીએ છીએ. એના આત્માના વિલક્ષણ બળ અને શક્તિઓનું અધ્યયન કરી અને વ્યક્તિ એ માર્ગે જવાની પ્રેરણા મેળવે છે. બીજો દિવસ આવે છે દિવાળી. જે દિવાળી મહાવીરના આત્માની અસીમ અને અખંડ શક્તિનું અધ્યયન કરવાની માટે છે. આ વિષમ સંસારમાંથી ઉગરી અને પરમ સિદ્ધિના સોપાનો કેમ ચડી ગયા અને નિર્વાણની પ્રાપ્તિ કેવી રીતે કરી, આ દિવાળીએ મહાવીરને યાદ કરીએ છીએ. આજે આવ્યો છે ત્રીજો દિવસ મહાવીરને યાદ કરવાનો. આજે પર્યુષણના 5મા દિવસે મહાવીરનો જન્મ નહીં પણ જન્મનું વાંચન થાય છે. ભૂલી ન જજો, આજે મહાવીર જયંતિ વ્યવહારમાં કહેવાય છે, પણ વાસ્તવિક તો આવશે ચૈત્ર સુધી ત્રયોદશી. આજે મહાવીરનું વાંચન. શાનું વાંચન? કે માતા ત્રિશિલાએ આવા ઉત્તમ પુરુષને આ પૃથ્વી ઉપરમાં કેવી રીતે પ્રગટ કર્યો અને કેવા કેવા પુણ્ય એને અંગીકાર કર્યા હશે. માતાના પુણ્ય કેટલા અને આ જન્મનારી વ્યક્તિ મહાવીરના પુણ્ય કેટલા, બંનેના પુરુષાર્થ કેટલા, એની શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો, એના આત્માની યોગ્યતા કેટલી, આ બધું જાણવા, જોવા, સમજવા અને વિચારવાની માટે આજે દિવસ આવ્યો છે. એને વીર જયંતિ કહ્યો. વીર જયંતિ કહ્યો. આવી વીર જયંતિ બપોરે ભગવાન મહાવીરના જન્મનું વાંચન થશે. એના જીવનના વિવિધ પ્રકારના આયામોનું અધ્યયન થશે. લોકોના હૃદય સુધી એમના સંદેશને પહોંચાડવાનો પ્રયત્ન થશે. આજે આપણે એ વિચાર ઉપરમાં આવવાનું છે કે વીરે કહ્યું, મનને જીતે જીત તમારી. આજે કોઈની જીત નથી. તમારી ઘરમાં જીત નથી, સમાજમાં જીત નથી, સંઘમાં જીત નથી, દેશ અને રાષ્ટ્રમાં જીત નથી.
અરે નીકળનારને કોઈ રસ્તામાં ઉભો રાખીને પૂછતું નથી કે ભાઈ કેમ છો, ભાઈ કેમ છો. કોઈને નવરાશ નથી, કોઈને ઘડી નથી, કોઈને ફુરસદ નથી. દુનિયા દોડી જ જાય છે, દોડી જ જાય છે, દોડી જાય છે. ત્યારે આવા સજ્જનોને ઉભા રાખીને પૂછવામાં આવે છે કે ભાઈ શું નીકળો છો. વિજયને પ્રાપ્ત કરવા જઈએ છીએ. અમે જયપુરની અંદરમાં ચાતુર્માસ હતા. આદર્શનગરની જૈન ભવનની પ્રાંગણની અંદરમાં ચતુર્માસ ચાલી રહ્યું હતું. એનાથી 50-100 કદમ દૂર વિજયાદશમીનો દિવસ હતો અને લાખો માણસો મેદાનમાં ભેગા થયા હતા. સંધ્યાનો સમય આવી રહ્યો હતો. સૂર્યનારાયણના અસ્ત થવાની તૈયારી થઈ રહી હતી. હજારોની લાખોની મેદની એકઠી થઈ રહી હતી. ગલી ગલીમાંથી માણસો ભરાઈ રહ્યા હતા. જેમ આજે રાજકોટની ગલી ગલીથી માણસો ભરાઈ રહ્યા છે. ચાલો ચાલો, પણ ક્યાં જવું છે, ક્યાં જવું છે? એક જ અવાજ, ક્યાં જવું છે? જૈન ભવનના પ્રાંગણમાં જવું છે. એમ ત્યાં જયપુરમાં ચાલો ચાલો ચાલો. બાબા છે, બેબી છે, મમ્મી છે, પપ્પા છે, દાદા છે, દાદી છે, ભરી ભરી સાથ લઈ લઈને જઈ રહ્યા હતા. સૌના દિલમાં એક હતું કે આજે વિજયાદશમીનો દિવસ અને રાવણનું જલન અને રાવણનું દહન જોવા જેવું છે. સમજો છો? એમાં 2-3 છોકરા એમના પપ્પાથી થોડા 2 ફૂટ દૂર રહીને અહીં નજીકમાં જઈને ઉભા રહીને વાત કરી રહ્યા હતા. જઈ રહ્યા છીએ, આજે વિજયને જોવા જઈ રહ્યા છીએ, વિજયની પ્રાપ્તિ કરવા જઈ રહ્યા છીએ, વિજય કેવો હોય છે નિરખવા જઈએ છીએ. અને આજે રાવણને મારીને આવવાનું છે, રાવણના 10 મસ્તક છેદીને આવવું છે. ભાઈઓ, આજે અમે જઈએ છીએ વિજય મેળવવા માટે. ત્યારે આવા સીધા સરળ નિર્દોષ પવિત્ર બાળકોની બાજુમાંથી એક વડીલ સાંભળતા સાંભળતા નીકળ્યા. એ કહે છે, બેટા, રાવણનો વિજય જોવો છે કે તમારો? અરે કાકા, એમ શું કહો છો? આજે રાવણને મારીને અમારે વિજય જોવો છે, રાવણને મારીને અમારો વિજય જોવો છે. યાદ કરો, આ બાળકો તો હોશે હોશે ગયા. મારનારે માર્યા અને રાવણ તો બિચારો વર્ષો પહેલા મરી ગયો. અને કોને માર્યો એ પણ તમને ખબર છે. મારનાર કોઈ નથી અને જીવાડનાર પણ કોઈ નથી. મારનાર પોતાની શક્તિનો દુરુપયોગ છે અને બચાવનાર પોતાની શક્તિનો સદુપયોગ છે. પોતાનો આત્મા પોતાનો વેરી અને પોતાનો આત્મા પોતાનો દાનો દુશ્મન બને છે. આ મહાવીરનો સંદેશ છે. પેલા બાળકો એક બગલમાં ઉભા રહી અને ધડાધડ જ્યારે તોપના ગોળા અને અંદરમાંથી ફટાકિયા મીંડા ફૂટવા અને રાવણનું શરીર અને માથા મીંડા ધડ 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 નીચે પડવા અને બાળકો તાલી લગાડીને ખુશ થવા લાગ્યા કે રાવણ મેળો ને જીત અમારી, રાવણ મેળો ને જીત અમારી. ઓહો, એ જીતના આસ્વાદને માણીને પાછા જઈ રહ્યા હતા. એના મનમાં હતું કે આજ રાવણને માર્યો. ભાઈઓ, આ તો બાળકોની વાત છે. ક્યારેક ક્યારેક તમે પણ આવા પ્રસંગોની અંદરમાં જયારે ક્રિકેટનો મેચ હોય, કોઈ મોટી કોમેન્ટ્રી થઈ હોય અને બહારના દેશોમાં આવા ખેલ ખેલાતા હોય અને ટીવીની પ્લેટ ઉપર સામે બેસીને જયારે નિહાળતા હોય, વિજય તો અને મેળવો, બોલિંગ તો આ કરી રહ્યો હોય, બેટિંગ તો એનું થઈ રહ્યું હોય, કરંટ ભાઈને આવતો હોય. સમજો છો? આ તમને અનુભવ છે, આ બધો તમને અનુભવ છે. આવા સંસારના ભૌતિક પદાર્થો અને આજની વિષમ પરિસ્થિતિની અંદર વૈભવશીલ વ્યક્તિઓના આ વિજયને વિજય ન માનશો. વિજય તો જેણે પોતાના આત્મા ઉપર છવાયેલા અસદગુણો, જે વારવાર આત્માને દુઃખી કરે છે અને એવી પ્રવૃત્તિમાં જોડી રહ્યો છે અને નીચે ઉતારી રહ્યો છે, એનું ઘર બરબાદ થયું છે, એનો પરિવાર વિખરાઈ ગયો છે, એના આદર્શો લૂંટાઈ ગયા છે, સ્વજનો એનાથી દૂર થયા છે, પાડોશી ગભરાઈ ગયા છે,
ગલીઓની અંદરમાં ચર્ચા થઈ રહી છે અને પેપરોમાં રોજ એની વોકાણ આવે છે. એની આત્માની વિષમ અસદગુણની પ્રવૃત્તિઓની પર કાબુ મેળવી અને મહાવીરના નહીં પણ વીરની ચેતના અંદર જગાડી અને આત્માનો જન્મ કરવાની આજે જરૂર પડી છે. ક્યારેક ક્યારેક પંડિતોની સાથે ચર્ચા કરતા કહે છે, હવે મહાવીર જેવાનો જન્મ કરાવો, જન્મ કરાવો. શું કે છે? મહાવીર જેવાનો જન્મ કરાવો. આ પૃથ્વીમાં પાપ વધી ગયા છે. આ પાપનું પ્રક્ષાલન કરવા, આ પાપને નિતારવા, આ પાપને ધરતીમાં ગાડી દેવા માટે એવા કોઈ વીર પુરુષની આવશ્યકતા છે. કોણ વીર પુરુષ આવવાનો છે? હવે કોઈ અવતાર આ જૈનોની ભૂમિ પરમાં અવતરવાનો નથી. એના અવતરણ થયા, એની યાદ કરવાના દિવસો આવશે, એના સંભાળનાના દિવસો આવશે, એના સંદેશ ઝીલવાના સમાચાર આવશે. એવી વ્યક્તિ તો પોતાએ તૈયાર થવું પડશે. મહાવીર અને હું બેમાં કશું અંતર નથી. મહાવીર અને હું એમાં કશું અંતર નથી. વીર તે હું છું અને મહાવીર તે હું છું. એમાં વીરતા અને મારી અંદરમાં વીરતા પ્રગટે એટલે દુનિયાના ઇતિહાસમાં હું પણ એક દિવસ વીર મટીને મહાવીર બની જઈશ. એક રાજકુમાર પિતાના મૃત્યુ પછી રાજ હાસિલ કરી અને દૂર દૂરના દેશાવરની અંદર પોતાની આણ વધે, પોતાનો હુકમ વધે અને સત્તાને સામ્રાજ્ય વધે, એના માટે પોતાના સૈન્યને તૈયાર કરી અને ચાલી નીકળી અને પરરાષ્ટ્રો પર પરભૂમિ પરમાં એને યુદ્ધ કર્યું, લડાઈ કરી અને કરોડો માણસો મરી ગયા, લાખો માણસો દુખી થઈ ગયા, હજારો માણસો કાળના કોળિયાની અંદર વિશેષ પ્રકારના કાળા દુઃખ ભોગવી રહ્યા. આવી પરિસ્થિતિ અંદર વિજય પામી દુનિયામાં નામ કમાઈને ઘરે આવ્યો. રાજમાં આવી અને સૌથી પહેલા રાજમાતાની પાસે આવીને પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે. માતા, હું વિશ્વજીત બનીને આવ્યો. મેં દુનિયાને જીતી, મેં વિશ્વ ઉપરમાં વિજય મેળવો. એની ખુશાલીમાં તમારા ચરણોમાં મસ્તક ઝુકાવું છું અને હાથ જોડું છું. માતાજી, ઊંચું જુઓ અને આશીર્વાદ આપો. અને મારી પીઠને તમે પણ આવો છો ને સવારમાં વહેલા ઉઠીને, હા, કે આમ નમસ્કાર કરીએ ને શું આ પીઠ થાંભળી દે મહારાજ, પીઠ થાંભળી દે. ઓહો, એક ભાઈ બોમ્બેમાં મેળ્યો કે આ બધાની પીઠ થંભળાય, મારી કોઈ થાંભળતું નથી, એટલે હું પોતે જ મારા મનથી પીઠ થાંભળી લઉં છું કે ભાઈ ચાલ તું સંતોષી બની જા. અહીં માતા બેઠેલી છે, દીકરો વિનયથી કહી રહ્યો છે, પોતાના વિજયને માતા નિહાળે, એની સમ્રાટતાને માતા વિચારે, એના વિનય અને અર્પણતાને માતા વિચારે. માતાએ આ દીકરાની સામે મુખ રાખ્યું હતું, તે આમ બાજુમાં ફેરવી લીધું. દીકરાને થયું આ માતા મારું ઇન્સલ્ટ કરે છે. માં આ શું? તારો દીકરો આ કાળના કોળિયામાંથી બચી અને લડાઈ કરી વિજય મેળવીને આવ્યો છે. શું આ મારું અપમાન છે કે મારા વિજયમાં કોઈ ખામી છે? બોલીને બંધ થયો. શિર ગોદમાં પડ્યું છે, ઊંચું જોવાની ફુરસદ નથી એવો ગડગડો થઈને શિર ઝુકાવીને સાંભળવા માંગે છે કે માતા મારી પીઠ થાબડીને મને કહે, બેટા તું સારું કરીને આવ્યો છો. પણ માતાએ બે હાથ પકડી અને આ દીકરાના શરીરને ઊંચું કરી અને માથું સીધું કરીને કહે છે, દીકરા સાંભળ, મારા આશીર્વાદ, મારી કૃપા અને મારી તને શાબાશી છે કે દીકરા દુનિયાના લોકો ઉપરમાં વિજય મેળવો છે. કઈક ને બિચારાને મૃત્યુ ઉપાય કરાશે,
કેટલી દુનિયામાં વિધવા માતાઓ બની છે, કેટલા બાળકો અનાથ બની ગયા છે, અને હું વિજય નથી કહી શકતી. દીકરા, સાચો વિજય અને વિશ્વજીત તો એને જ કહેવાય કે જેણે પોતાના આત્માને જીતો હોય તે સાચો વિજય ગણાય છે. માતા ભણેલી હતી, માતા મહાન હતી, માતા તાકાતમાન હતી કે આ મેળવેલો વિજય તે મેળવેલો નથી. કદાચ ને સામે કોઈ દુશ્મન સશક્ત અને સમર્થ બની જાય તો આ ભાઈનો જય છે તે પરાજયમાં પણ આવી જાય. એટલે જ મહાવીરનો સંદેશ છે કે એવો વિજય મેળવો કે જિંદગીમાં કોઈ દી એનો પરાજય ન થાય. આપણા આ સંસારના વિજયો ક્ષણમાં ઘડીમાં પલટાતા વાર નહીં લાગે. એટલે જ મહાવીર કહે છે, દુનિયાના લોકો ઉપરમાં વિજયની કામના ન કરો, કોઈ સત્તા ને સામ્રાજ્યની કામના ન કરો, અને એને મેળવી અને ઘાલમેલ કરીને આજે આ દુનિયામાં અત્યારે નેતા બની જવો બહુ સહેલું છે, બહુ સહેલું છે. સરકારે બગાડ્યું, પંચાયતે બગાડ્યું, મ્યુનિસિપાલિટીએ બગાડ્યું, અને અમારા ઘરમાં સંઘોમાં પણ ઘૂસી ગયું. કેટલી ઘાલમેલ, કેટલા વોટ કોના, અને કેટલા વોટ પારકા, અને બનાવટી વોટ કેટલા. આવી ગોલમાલ ઘર સુધી પહોંચી ગયા. તો સારું છે કે તમારા ઘરમાં 5-10 જણા ભેગા થઈને રહો છો ને, ત્યાં વોટિંગ કરવામાં નથી આવતું, નહીં તો આ જગતનો જીવડો બહુ દુખી થઈ જાય. એટલે આ દુનિયાની સત્તા મેળવવી, સામ્રાજ્ય મેળવવું અને બહારની લૌકિક કીર્તિને મેળવી લેવી સહેલી છે, પણ આત્માને ધીર અને ગંભીર બનાવી અને પોતાનો વિજય મેળવો સહેલો નથી. આ સંતાન હાથ જોડીને કહે છે, માતા દુનિયા ઉપર વિજય મેળવો, પણ મેં મારા અવગુણ ઉપરમાં વિજય નથી મેળવું. આ આત્મા અવગુણી છે, દોષી છે, પાપી છે, અધમ છે, અજ્ઞાની છે, ક્રૂર છે, ભયંકર છે, લુચ્ચો છે, બદમાશ છે. દુનિયાભરના વિશેષણો બીજાને લગાવવા નહીં જતા આના પરમાં લગાવી અને એક પેજમાં લખીને સામે વાંચા કરો. કહો, મારા આત્માની આટલી બધી હલકાય. આજે વીર જયંતિના દિવસે એક પછી એક આ દુર્ગુણનો અધ્યયન કરી, અભ્યાસ કરી અને દૂર કરવાનો પ્રયત્ન કરશે તો 5મા દિવસે મહાવીર જયંતિનો સંદેશ આપણા સૌને માટે કલ્યાણનું કારણ થઈ જશે. આ જીવ વિના કારણ પૂર્વ સંસ્કાર રાખી, પૂર્વ યોજિત કરી અને બીજાને ટક ટક કરી મારી અને હથોડા લગાડવા તૈયાર છે. એકવાર શીલાબેન, કોણ હતા? શીલાબેન. એ શીલાબેનના લગ્ન થઈ ગયા, અને લગ્ન થયા પછી એમના ઘરની અંદરમાં શાંતિ નથી. શાંતિ નહીં હોવાનું કારણ બંને માણસને મેળ નથી. મેળમાં સમજો ને, કંઈક નાની વાતમાં અણગમો થઈ જાય અને કંઈક કારણ બની જાય. એ બે હસીને કોઈ દી બેસે નહીં, હસીને કોઈ દી વાત કરે નહીં, હસીને બે જાય નહીં અને હસીને બે ખાય નહીં. આવી કોઈ પૂર્વ જન્મની અંતરાયના કારણે આ બેનું જીવન ચાલે છે, પણ એની મજા નથી. મજા નથી. એના કારણમાં શીલાબેન કરતા શૈલેષભાઈ 8 વર્ષ મોટા હતા. સાંભળ્યું? શીલાબેન કરતા શૈલેષભાઈ 8 વર્ષ મોટા હતા. શરીર કંઈક જોરદાર હતું અને દેખાવમાં પણ બહુ જબરા લાગતા હતા. એ શૈલેષભાઈને જોવે એટલે એના પિતા એને યાદ આવે. કોને? શીલાબેનને. અને શીલા જયારે નાની હતી ત્યારે એના પિતા એના સ્વભાવને કારણે એને ક્યારેક મારી લેતા અને એના ઉપરમાં ગુસ્સો કરી લેતા, અને પિતાનું માર અને એનો ગુસ્સો જોઈને એ બિચારી ખિન્ન અને ઉદાસ રહેતી. એના મનમાં કંઈક ડંક અને આવું કંઈક કારણ રહેતું, એટલે એમને એમના પિતા પ્રત્યે પણ ક્રોધ જ રહે, એના પ્રત્યે અણગમો રહે
અને એના પ્રત્યે સમાદાર ક્યારે આવ્યો નહીં. એમાં મોટી થઈને સાસરે ગઈ. કોણ ગઈ? શીલા ગઈ. પણ અહીંયા આવ્યા પછી, પતિદેવને મેળવા પછી, પતિદેવને ઘરે રહ્યા પછી જ્યારે જ્યારે પતિદેવને જોવે એટલે યાદ આવે. કોણ? એમના પિતા યાદ આવે. હવે પિતા યાદ આવે એટલે ઓલો ઇતિહાસ યાદ આવે, ઓલી ઘટના યાદ આવે, એ સંસ્કાર યાદ આવે, એ આદત યાદ આવે. અને આની અંદરમાં જે પ્રેમનો સંબંધ હતો, મમતાનો સંબંધ હતો, એ પ્રગટે નહીં અને એને આનંદ આવે નહીં. અને રોજ રોજ ઓલા કારણે યાદીમાં એની સાથે સંઘર્ષ થાય અને એનો સંસાર બગડતો થાય. એક વાર આ ચર્ચાએનો વિષય કોઈ ડાયા ભણેલા અને વિદ્વાનની પાસે આ વાત પહોંચાડીને કહે છે, ભાઈ એવું કોઈ અમારા ઘરમાં કારણ નથી અને અમારો સંસાર બગડતો જાય છે, માટે એને સીધો અને સરળ બનાવો. મનોવૈજ્ઞાનિક વ્યક્તિ, બહુ જાણકાર વ્યક્તિએ આ બંને વ્યક્તિનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને પૂર્વાપર ઇતિહાસને એને જાણ્યો અને જાણીને એનો હિસાબ માંડ્યો કે શૈલેષભાઈ પણ ડાયા છે અને શીલાબેન પણ હોશિયાર છે. આમાં કોઈમાં કંઈ કહેવા જેવું નથી. પણ આ ઓલા જૂના સંસ્કાર. કયા સંસ્કાર? જે પિતા અને પુત્રીના વચમાં જે કંઈ ભાવ હતા એ હજી ગયા નથી. એ હજી ગયા નથી. આ સંગ્રહાયેલા છે. આ ઘરની સ્વામી વ્યક્તિની અંદરમાં પણ જયારે પિતાની છાયા દેખાય છે ત્યારે ઓલા ઢાંકેલા, પડેલા, દમાયેલા એ ભાવો પાછા ઉગે છે. એને સમજાવી, યાદ કરાવી, એને ભૂલાવાનો પ્રયત્ન કરી કે આમાં તું હવે તારા પિતાની છાયા ન જો. એ તારા પતિ છે, કરુણાશીલ છે, તારી મમતા લઈને બેઠા છે, તારા વિકાસની રાહ જોવે છે, તારા ઘરને સ્વર્ગ બનાવવાની કામના છે. એટલા માટે શીલા તું બધું હવે ભૂલી જા. અને ખરેખર શીલા આ બધી વાતને જતી કરતી થઈ ગઈ એટલે શૈલેષનું ઘર ઉજળી ગયું અને ઘરમાં આનંદ પ્રગટી ગયો અને એનું ઘર વિશેષ ગણાઈ ગયું. ભાઈઓ, આ પર્વાધિરાજનો આજે 5મો દિવસ છે. સૌને આનંદ અને ખુશિયા આપણને બતાવે છે. આવા દિવસે પ્રકૃતિ અને સ્વભાવના પરિવર્તનને માટે આપણે કંઈક કરશું તો આપણા આત્માનું કોટી કોટી કલ્યાણ થશે. બોલો ભગવાન મહાવીર સ્વામી.